हेलो जय माताजी जय श्री कृष्ण। आजनी वार्ता शुरू करिए पहला वीडियो गमे तो लाइक और शेर कर दीजो। चैनल पर जो तमे नवा हो तो चैनल ने सब्सक्राइब कर दीजो। तो चलो शुरू करिए आजनी वार्ता। ठाकुरनो कूवो। जोखुए पोटलू मोंमां मूक्यो त्यारे पाणीमां तीव्र वास आवती हती। गंगीने कह्युं, आ केवुं पाणी छे? दुर्गंधने कारणे पी शकता नथी। गळुं सुकाई रह्युं छे अने तमे अमने पीवा माटे सड़ेलू पाणी आपो छो। गंगी रोज सांजे पाणी भेगुं करती। कूवो दूर हतो अने त्यां वारंवार जवुं मुश्केल हतुं। गई काले ज्यारे ते पाणी लावी त्यारे तेमां कोई गंध नहोती। आजे पाणीमां केवा प्रकारनी गंध छे? तेणे नानकड़ा पोटने नाकनी नजीक मूक्युं। गंध खरेखर खराब हती। कोई प्राणी कूवामां पड़ीने मरी गयुं हशे, पण बीजुं पाणी क्यांथी आववुं? ठाकुरने कूवामां कोण चढ़वा देशे? लोको दूरथी ठपको आपशे। गामने बीजे छेड़े सहुनो कूवो छे, पण त्यां पण पाणी कोण भरवा देशे? गाममां कूवो नथी। जोखू घणा दिवसोथी बीमार हता। ते थोड़ीवार मौन रह्या, पोतानी तरस पर काबू राख्यो। पछी बोल्यो, हवे हूँ मारी तरस पर काबू राखी शकतो नथी। आवो मने नाक बंध करीने पाणी पीवा दो। गंगाए पाणी न आप्युं। हूँ जाणतो हतो के खराब पाणी पीवाथी बीमारीनुं जोखम वधी जशे, परंतु ते जाणती न हती के उकळता पाणीथी तेनो बगाड़ थतो रहे छे। तेणीए कह्युं, तमे आ पाणी केवी रीते पीशो? खबर नथी के कयुं प्राणी मरी गयुं छे। हूँ कूवामांथी बीजुं पाणी लावीश। जोखुए आश्चर्यथी तेनी सामे जोयुं। ते बीजुं पाणी क्यांथी मेळवशे? ठाकुर अने साहुने बे कूवा छे। तू मने पाणीनो घड़ो भरवा नहीं दे? हाथ पग भांगी जशे अने कई नहीं थाय। शांतिथी बेसो। ब्राह्मण भगवान आशीर्वाद आपशे। ठाकुर लाकड़ीथी मारशे। साहुजी दरेक माटे 5 लेशे। गरीबोनी पीड़ा कोण समझे? आपणे मरी जईए तो पण दरवाजे कोई जोवा आवतुं नथी। खभा धीरवा ए मोटी वात छे। शुं आवा लोको कूवामांथी पाणी भरवा देशे? आ शब्दोमां कड़वुं सत्य हतुं। गंगी शुं जवाब आपशे? परंतु तेणे ते दुर्गंधवाळुं पाणी पीवा माटे न आप्युं। रातना 9 वाग्या हता। थाकेला मजूरो सूई गया हता। 10-5 नचिंत लोको ठाकुરના दरवाजे भेगा थया हता। हवे क्षेत्रनी बहादुरीनो समय के तक नथी। कायदाकीय बहादुरीनी वात हती। ठाकुरे કેટલી ચતુરાઈથી પોલીસ સ્ટેશનના અધિકારીને ચોક્કસ કેસમાં લાંચ આપી હતી અને તે સાફ થઈ ગયો હતો। તમે કેટલી સમજદારીથી માર્કના કેસની નકલ લાવ્યા છો। નઝીર અને મોહતીમ બધાએ કહ્યું કે અનુકરણ શોધી શકાતું નથી। કોઈ 50 માંગશે તો કોઈ 100 માંગશે। અહીં દરેક પૈસો વેડફાયો હતો। કામ કરવાની પદ્ધતિની જરૂર છે। આ સમયે ગંગી કૂવામાંથી પાણી લેવા પહોંચી। ફ્લાસ્કનો મંદ પ્રકાશ કૂવા પર પડી રહ્યો હતો। ગંગી જગતના આવરણમાં બેસીને તકની રાહ જોવા લાગી। આખું ગામ આ કૂવાનું પાણી પીવે છે। કોઈને માટે રોકાવાનું નથી। માત્ર આ કમનસીબ લોકો ચૂકવી શકતા નથી। ગંગીના બળવાખોર હૃદય પર રૂઢિગત બંધનો અને મજબૂરીઓ પર પ્રહારો કરવા લાગ્યા। આપણે કેમ નીચા છીએ અને આ લોકો કેમ ઊંચા? કારણ કે આ લોકો તેમના ગળામાં દોરી બાંધે છે। અહીંના તમામ લોકો એકબીજાથી અલગ છે। તેઓ ચોરી કરે છે, તેઓ છેતરપિંડી કરે છે, તેઓ ખોટા કેસ કરે છે
બસ તે દિવસે આ ઠાકુરે ગરીબ ભરવાડ પાસેથી એક ઘેટું ચોર્યું હતું અને બાદમાં તેને મારીને ખાધું હતું. આ પંડિતના ઘરમાં આખું વર્ષ જુગાર ચાલે છે. આજ સાહુજી ઘી મિશ્રિત તેલ વેચે છે. તેઓ કામ કરાવે છે. મજૂરી ચૂકવતી વખતે દાદી મૃત્યુ પામે છે. તેઓ આપણા કરતાં કઈ બાબતમાં શ્રેષ્ઠ છે? હા, તેઓ મૌખિક રીતે આપણા કરતાં ચડિયાતા છે. આપણે દરેક શેરીમાં બૂમો પાડતા નથી કે આપણે ચડિયાતા છીએ. આપણે ચડિયાતા છીએ. હું જ્યારે પણ ગામમાં આવું છું ત્યારે તેઓ મને આનંદથી ભરેલી આંખોથી જોવા લાગે છે. સાપની જેમ બધાની છાતી પર ફરવા લાગે છે. પણ ગર્વ એ છે કે આપણે ઊંચા છીએ. કૂવામાં કોઈના આવવાનો અવાજ આવ્યો. ગંગીની છાતી ધબકવા લાગી. જો તમે તેને ક્યાંક જોશો તો તે આશ્ચર્યજનક હશે. એક પગ પણ નીચે ન મૂકવો જોઈએ. તેણીએ ઘડા અને દોરડું ઉપાડ્યું. નીચે નમીને ઝાડની ઘેરી છાયામાં ઊભી રહી. આ લોકોને ક્યારેય કોઈની દયા આવે? ગરીબ મંગુને એટલી ખરાબ રીતે મારવામાં આવ્યો કે તે મહિનાઓ સુધી લોહી થૂંકતો રહ્યો. એટલે જ તેણે પેમેન્ટ વગર મજૂરી કરવાની ફરજ પાડી ન હતી. તે છતાં તેઓ પોતાને મહાન અનુભવે છે. કૂવામાં પાણી ભરવા 2 મહિલાઓ આવી હતી. તેમનામાં વાતચીત થતી હતી. ચાલો જમવા જઈએ અને ઓર્ડર મુજબ નવશેકું પાણી લઈ આવીએ. ઘડા માટે પૈસા નથી. અમને આરામથી બેઠેલા જોઈને પુરુષોને ઈર્ષ્યા થાય છે. હા, એવું ન થયું કે તમે માટલી ઉપાડીને પાછી લાવી હોત. માત્ર નવશેકું પાણી લાવવાનો આદેશ આપ્યો. જાણે આપણે છોકરીઓ છીએ. ગુલામ નહીં તો બીજું શું? ખોરાક અને કપડાં નથી મળી શકતા. તમે 10-5 રૂપિયા પણ છીનવી લો અને છોકરીઓ કેવી છે? શરમ ન અનુભવો બહેન. વ્યક્તિ થોડો આરામ કરવાની ઝંખના છોડી દે છે. જો મેં આટલું કામ બીજાના ઘરે કર્યું હોત તો હું વધુ આરામદાયક હોત. સૌથી ઉપર તે ઉપકારનો સ્વીકાર કરે છે. અહીં કામ કરતી વખતે તમારું મૃત્યુ થઈ શકે છે, પરંતુ કોઈનો ચહેરો સીધો નથી. બંને પાણી ભરીને ચાલ્યા ગયા ત્યારે ગંગી ઝાડના છાંયડામાંથી બહાર નીકળી કૂવાની દુનિયા પાસે આવી. નંચિત થઈ ગયો હતો. ઠાકુરજી દરવાજો બંધ કરીને આંગણામાં સૂવા માટે અંદર જતા હતા. ગંગીએ સુખનો ક્ષણિક નિસાસો લીધો. કોઈક રીતે મેદાન સાફ થઈ ગયું. જે રાજકુમાર એકવાર અમૃત ચોરવા ગયો હતો તે કદાચ આટલી કાળજીપૂર્વક અને વિચારપૂર્વક ગયો ન હતો. ગંગી ચૂપચાપ કૂવાઓની દુનિયામાં ચડી ગઈ. તેણે આ પહેલાં ક્યારેય આવી જીતનો અનુભવ કર્યો ન હતો. તેણે ઘડામાં દોરડાનો લૂપ નાખ્યો. સતર્કતાથી ડાબે અને જમણે જોયું. જાણે કોઈ સૈનિક રાત્રે દુશ્મનના કિલ્લામાં છિદ્રો બનાવી રહ્યો હોય. જો તે આ સમયે પકડાય છે તો તેના માટે માફી અથવા છૂટની સહેજ પણ આશા નથી. અંતે દેવતાઓને યાદ કરીને તેણે પોતાનું હૃદય મજબૂત કર્યું અને કૂવામાં વાસણ ફેંકી દીધું. ઘડાએ પાણીમાં ડૂબકી લગાવી. ખૂબ ધીમેથી, જરા પણ અવાજ નહોતો. ગંગીએ ઝડપથી 2 હાથ માર્યા. ઘડો કૂવાના મુખ સુધી પહોંચ્યો. એક મહાન કુસ્તીબાજ પણ તેને આટલી ઝડપથી ખેંચી શક્યો નહીં. એકાએક ઠાકુર સાહેબનો દરવાજો ખુલ્યો ત્યારે ગંગી ઘડાને પકડીને જગત પર મૂકવા નીચે ઝૂકી ગઈ. સિંહનો ચહેરો આનાથી વધુ ભયંકર નહીં હોય. ગંગીના હાથમાંથી દોરડું સરકી ગયું. દોરડા સાથેનો ઘડો જોરથી પાણીમાં પડી ગયો અને થોડી વાર સુધી પાણીમાં ગડગડાટનો અવાજ સંભળાયો. ઠાકુર કોણ છે, કોણ છે? તેઓ બોલાવતા કૂવા તરફ જતા હતા અને ગંગી દુનિયામાંથી કૂદીને ભાગી રહી હતી.
ઘરે પહોંચ્યા પછી મેં જોયું કે જોખું મોઢું બંધ કરીને એ જ ગંદુ પાણી પી રહ્યો હતો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.